કોઈનો કોન્ટેક્ટ ન થાય. જે કે બસ કંપનીના માલિક પછી સમય ટ્રાવેલ હોય કે અક્ષર ટ્રાવેલ કે કોઈક ટ્રાવેલ ગયેલી એના માલિકોને પાયલ ટ્રાવેલ વાળાને બધાના કોન્ટેક્ટ કર્યા, પાલભાઈ ને બધા. પાયલભાઈ કીધું જેમ બે ભાઈ અમારે કોઈ કોન્ટેક્ટ થતો નથી ડ્રાઈવર સાથે. આવું ઝીણું પાલભાઈ બોલ્યા એટલે બોલે મંડળ હું જાણું 15 દી થઈ ગયા ભાઈ. મૂળ બિચારા ગમે ધર્મશાળામાં રોકાઈ ગયેલા. આપણે અહીંથી મંડળ ગયા હોય ને કઈ ખાય આઈલી ગયા હોય એમ પણ 15 દીમાં તો અહીંયા જેના જેના પત્ની ગયા થાય એ પતિઓ બધાએ સામૂહિક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો કે 15 દી થઈ ગયા હવે તો ન કોઈ બસતા હોય, કોઈનો ફોન ન આવ્યો. એટલા બધા રડે તો હું પણ હવે સમાજને દેખાડવા રડવું તો પડે. એટલા બધા રડતા હતા બધા. એક જણો વળી એમ કે મારા છોકરાને લગ્ન બાકી હતા, બિચારી એટલી બધી હરખ બાજે કે મારો દીકરો પરણાવા જાય પણ કોને ખબર જાત્રાનું હું પૂછ્યું એને છોકરો પરણાવે પછી જાત્રા ગઈ હોત તો હું વાંધો હતો. ના બધા ઉપરા કાઢતા હતા. એમાં એક જણો તો એટલો બધો રડે બધાની સાઈડ કાપી રડવામાં. ત્યારે એને કીધું ભાઈ આ બધા રડે છે પણ તમે એટલા બધા રડો છો એટલે તમને એટલો બધો તમારા પત્ની પ્રત્યે પ્રેમ હતો કે વાત જવા ગયો ભાઈ, વાત જવા ગયો. તો તમારા જાત્રાએ ગયા હતા કે મારે બસ સૂકી ગયા હતા નકર આમાં જવાના હતું. 8-10 માં જવાના હતા પણ વહેલી ક્યાર ન થઈ એટલે નો જ થઈ.